ગુજારીનું કશું ભાવે કે ના ભાવે કે આપણે ઢોકળા કે ગોટાળા કશું ના ભાવે, પણ ભાઈ કુમારભાઈ નો સેવસર પહેલા ભાવે. વાહ વાહ. રાત્રે ગ્રુપિંગ્સમાં આવતા હોય તેમને અમે પાવના પેકેટ સર્વ કરીને જોડે રસો પણ અનલિમિટેડ જેટલો જોઈએ એટલો અમે આપીએ છીએ. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. અત્યારે હું છું બરોડામાં અને અત્યારે વાગ્યા છે રાતના 2 વાગવા આવ્યા છે. અને રાતની સફરની અંદર અત્યારે હું અને વિજયભાઈ અને એના સાથે મિત્ર છે ભાણાભાઈ, નિમેશભાઈ, એ આજે આપણને લઈ આવ્યા છે. હિમાભાઈ, અહીંયા આવો. કેમ છો? મજામાં. બરોડામાં સ્વાગત છે તમારું. અને આજ તમે એક મસ્ત જગ્યાએ લઈ આવ્યા છો, કુમારનું ફેમસ છે. અને વિજયભાઈ કઈ જગ્યા છે આપણે? બરોડાના જે રહેવાસી ને પૂછવાનું. મંગલ બજાર મેન રોડ हाँ, बाजवाड़ा. मंगल बाजार में हाय फ्रेंड, मुंबई आया था, फैजू भाई को नहीं मिलने आया, पर इस बार स्टेशन में बड़ोड़ा में मिलने आया. भाई बोले कुमार सेवसर यहाँ स्टेशन के बाद नहीं आता भाई, मंगल बाजार के बाजू में आता है. ये रहा से कुमार सेवसर. उसके बाद देखो भाई ये सब है भावनगर, राजकोट, ये सब जगह से. पर उसके बाद भाई सब यहाँ मिले तो वांदा नहीं. भाई का सेवसर एक नंबर है, तो एक बार आओ, टेस्ट करो. उसके बाद भाई का नाम बोलो. एक नंबर ભાઈ, એક નંબર અહીંયાનું સેવ ઉસળ છે અને કુમારનું સેવ ઉસળ સ્પેશિયલિસ્ટ છે. અહીંયા વખણાય છે, તો આપણે ભાઈ સાથે પણ વાત કરીએ. ચાલો, તો આપણે ભાઈ અત્યારે મંગળ બજારમાં પહોંચ્યા છે કુમાર સેવ ઉસળમાં. અમિતભાઈ, કેમ છો ભાઈ? બસ મજામાં વળી. આજે તમારું રાત્રે કઈ રીતનો ટાઈમ છે અહીંયા? મારું સાંજે 6 વાગે ઓપન થાય છે અને મોર્નિંગમાં 4 વાગ્યા સુધી ચાલુ રહે છે. બરાબર. એવરી ડે 365 ડેઝ. 24 કલાક ચાલુ? નહીં, 6 થી 4 365 દિવસ કન્ટિન્યુ. 6 વાગે સાંજે 6 વાગે ઓપન થઈ જાય. બરાબર. મોર્નિંગમાં 4 વાગ્યા સુધી. અચ્છા. ને અહીંયા મંગળ બજાર કહેવાય ને? મંગળ બજાર બાજવાડા મેઇન રોડ કહેવાય આને. અચ્છા, કુમારનું સેવ ઉસળ કેટલા વર્ષ જૂનું છે? 12 વર્ષ. 12 વર્ષ. 12 વર્ષ. આ કુમાર એટલે તમારા એ ફાધર? કુમાર મારા ફાધરનું નામ છે, એમના નામથી જ મેં ઓપન કર્યું હતું. મારું માસ્ટર્સ પાસ આઉટ કર્યા પછી 6 મહિના પછી મેં ઓપન કર્યું. બરાબર છે. ને અહીંયા શું કેટલી વાનગી બનાવો છો આપણે? અહીંયા સેવસળ મળે છે, સેવતરી મળે છે, પૂના મિસળ મળે છે, પૌવા મળે છે, મસાલા પાઉં મળી જશે તમને અહીંયા. અચ્છા, તો આજે આપણે અમારા વિજયભાઈ છે સાથે. વિજયભાઈ, શું ખાશો આજે? સેવસર ખાવાનું વડોદરા આવ્યો એટલે બરોડા આવ્યો એટલે સેવ ઉસળ તો ખાવાનું જ ને. તમારી અહીંયાની પ્રચલિત વસ્તુ કઈ છે બધા લોકો ખાવાનું પસંદ કરે? મોસ્ટ બધી જ વસ્તુ સારી છે અહીંયા, કારણ કે રોજ જે ફ્રેશ જ મળે છે અહીંયા. કોઈ વસ્તુ એવું નથી કે કાલે બનાવ્યું અને આજે અમે સૌ, કારણ કે કશું બસતું જ નથી મારી પાસે. એટલી કસ્ટમરનો ફ્લો એ પ્રમાણેનો હોય છે, તમે જોઈ શકો છો કસ્ટમર ફ્લો. અચ્છા ભાઈ, ભીડ તો જુઓ રાત્રે અહીંયા ભાઈ. આપણા સૌથી બેસ્ટમાં બેસ્ટ કુમાર સેવસર. હા. મંગલ બજાર સૌથી બેસ્ટમાં સેવસર મળતું હોય ને તો કુમાર સેવસર સૌથી બેસ્ટ બેસ્ટ. તમે શું મંગાવ્યું છે આજે? હમણાં સેવ તરી મંગાવી. સેવ તરી. આ અમિતભાઈ નામ છે, પણ સૌથી બેસ્ટ બનાવતા ને તમે અડધી રાત્રે કુમાર સેવસર. અડધી રાત્રે તમે અવેલેબલ મળે ખાવાનું. બધા ભાઈઓ હાલોના અમારા મિત્ર જ છે. અચ્છા. આ ભાઈ હાલો થયા, હાલો. સ્પીકર બનાવવા છે પણ સેવ તરી ખાવા માટે સ્પેશિયલ છે. સૌથી બેસ્ટમાં ક્યાં વાત. સૌથી ખાવાનું અડધી રાત્રે બી અવેલેબલ મળે તમને, અને ખાવાનું બી એકદમ ફ્રેશમાં ફ્રેશ મળે તમને. અડધી રાત્રે ગમે ત્યારે આવો ત્યારે. અચ્છા. કુમાર સેવસર ગરમા ગરમ ફ્રેશ. અમારે તો બધાને ગમે જ છે અને આપણે તો એગ્રી જ છે. અમારે કશું ભાવે કે ના ભાવે, આમાં કુમાર સેવસર પહેલા ભાવે. વાહ. અમારા ગુજરાતીનું કશું ભાવે કે ના ભાવે કે આપણે ઢોકળા કે ગોટાળા કશું ના ભાવે, પણ ભાઈ કુમારભાઈ નો સેવસર પહેલા ભાવે. વાહ વાહ. રાત્રે અમે ગોધરીથી આવીએ છીએ, ગોધરીથી આવીએ છીએ. અચ્છા. અમારો વટ લાગે કે કુમાર સેવસર. 8-10 કિલોમીટર તમને ત્યાં અમારા પાઉંવાળા મિત્ર છે. અચ્છા. એ એટલે બી તમને ફ્રેશ પાઉં મળી રહે એ પ્રમાણે એની માટે રેગ્યુલર સર્વિસ તમને 6 થી 4 આપે છે. 6 થી 4 જ્યારે બી ફોન કરો 5 મિનિટમાં પાઉં ફ્રેશ લઈને જ આવશે. પાઉં રેગ્યુલર આપો? રેગ્યુલર એ જ ભાઈ આપે છે. ઘણા ટાઈમથી અહીંયા ભાઈ સેલિંગ ચાલે છે, છેલ્લા 12 વર્ષ. 12 વર્ષ. અને આજે આપણે એક સરસ મજાની વાનગી ખાવાની છે, સેવ ઉસળ. અને તમારું બીજું છે, ઘણી બધી વાનગી છે. સેવતરી છે, પૂના મિસળ છે, પૌવા છે, આજે- બધું તમને ગરમ જ મળશે ને ફ્રેશ જ મળશે. તો આજે લાઈવ જોઈએ, બનાવીએ. હા 100%. ઓકે. ભાઈ, અહીંયા ઘણા બધા લોકો ખાવા આવે છે દૂરથી. આજ તમે ક્યાંથી આવ્યા છો? ક્ષમતા અચ્છા. અહીંયાથી કેટલું થાય?
અહીંયાથી 15-1 કિલોમીટર થાય. રાત્રે પહોંચી જ જવાનું અહીંયા. હા હા, કઈ બી થાય, ગમે તે થાય, અહીંયા આવવાનું એટલે આવવાનું. કુમાના સેવ ઉસળ તો ખાવાના. ખાવું જ પડે. એટલું પ્રચલિત છે અને અહીંયા પાઉં સાથે છે આવી રીતના સેવ ઉસળ આપવામાં આવે છે, સાથે લીલી ડુંગળી છે. ઓકે, જોરદાર ફૂડ છે ને અહીંયા. જોરદાર જોરદાર, આવો તમે બી ખાવા. ચોક્કસ, થેન્ક યુ. હમણાં આપણે સેવસળ બનાવવા જઈ રહ્યા અચ્છા, પેલા તો એની અંદર શું પડશે? સેવ. આ સેવ છે, આ છે વટાણા. વટાણા. અમે જે સ્પેશિયલ અમારી ટોમેટોની અને ટોટલ ગ્રેવી બનાવી જે ચટણી બનાવી છે એ છે. અચ્છા, અને આ છે આપણી આ છે આપણો રસો સેવસળનો. સેવ ઉસળનો રસો. ઉપર સરસ મજાની તરી. તરી ઉપરથી તરી. અને આ છે મસાલો, તમારો ચાટ મસાલો. ચાટ મસાલો. બરાબર. ચાટ મસાલો નથી, ચાટ મસાલો આ છે. હા હા, આ જીરાવન છે, જીરાવન. જે એટલે અહીંથી અહીંયા નથી મળતો, એમપી થી મંગાવવો પડે. વડોદરામાં મળતો. એમપીમાં મળે છે, આ ઇન્દોરમાં. આ ત્યાં આની પ્રાઇસ કેટલી છે આપણે? 40 રૂપીસ ફક્ત સેવસળના. 40 રૂપિયા. 40 રૂપિયા. બરાબર. અને આ કઈ રીતના આપે છે? આમાં સેવ ઉસળ આવી ગયું છે. આ એક સેવસળ બની ગયું છે, એની જોડે અમે એક સેવ શરૂ કરીએ છીએ. હા. થોડીક ડુંગળી અને સિંગલ ખાનાર હોય તેની માટે 4 નંગ પાઉં, અને જો ગ્રુપિંગ્સમાં આવતા હોય તેમને અમે પાઉંના પેકેટ સર્વ કરીને જોડે રસો પણ અનલિમિટેડ જેટલો જોઈએ એટલો અમે આપીએ છીએ. બરાબર. એની જોડે પછી વટાણા કસ્ટમર માંગે, ડુંગળી Extra. માંગે. એટલે મેં તેનો કોઈ ચાર્જીસ નથી. ચાર્જીસ નથી. ચટણીઓ બધું ટેબલ પર મૂકેલું જ છે. બરાબર. લાલ લીલી જેને તીખું ખાવું હોય એની માટે અલગ વસ્તુ છે, જેને મીડિયમ ખાવું હોય એ તો બનાવીને આપીએ જ છે. હા, તીખા માટે અલગ ચટણીમાં કોઈ કસ્ટમર તરી માંગે છે તેને અમે અલગ સર્વ કરીને આપીએ. તો આપણા કોન્ટેક્ટ નંબર શું છે? કોન્ટેક્ટ નંબર 9510192469. અમિત ગુપ્તા. ઓકે, અમિતભાઈના કોન્ટેક્ટ નંબર છે ને. સરસ મજાની અહીંયા ઘણી બધી વાનગી બનાવે છે. તો આપણે અત્યારે સેવ ઉસળની મોજ માણીએ અને અહીંયાના સેવ ઉસળ કેવા છે આ તમને બતાવીએ. એક ભાઈ મારી સેવ તો બનાવ. અને અહીંયા સાથે પાછા છે પૌવા. એ ગરમ જ હોય ને પૌવા તો? એકદમ ગરમ વડેલ, તમે પોતે હાથ લગાવીને ચેક કરી શકો છો. અચ્છા, હા યાર. કારણ કે હાઇજીન સાથે આ વસ્તુ છે, સ્ટીમ પર જ ડિપેન્ડ કરે છે ટોટલી. આ સ્ટીમની ઇલેક્ટ્રિક આઇટમ છે, બેન મેરી કહેવાય. ઓકે. હા તો ભાઈ એક સેવ આપણે સેવ તરી મસ્ત તમે હાથથી બનાવીને ખવડાવી શકો છો. આની ઉપરથી તરી અને આ અત્યારે બને છે આ સેવ તરી બનવા જઈ રહી છે. સેવ તરી. તમારા હાથે સેવ તરી ખાવી છે. તમારું એક પાર્સલ છે ને? ભાઈ અમિતભાઈ ની અહીંયા રાત્રે તો લાઈનો લાગતી હોય છે અને રાતના રાજા છે. જીરાવન મસાલો છે, ચાટ મસાલો છે, બીજું કશું નાખ્યું આ શું છે ભાઈ? પાયરન મસાલો છે. સ્પાઇરન મસાલો, જોડે ટોમેટોની ગ્રેવી, ટમાટરની ગ્રેવી અને ઉપરથી લીંબુ. લીંબુ. અને રસો તો નાખવાનો જ બધામાં. આ તરી છે સાહેબ. હા. એક નંબર છે. ભાઈ રોકેટની જેમ હાલે. વાહ અમિતભાઈ વાહ. આને કસ્ટમર કોરું ખાવું હોય તો કોરું પણ ખાઈ શકે છે, અંદર રસો નાખીને ખાવું હોય રસો નાખીને. અમુક કસ્ટમર આને પાઉં સાથે ખાય છે. બરાબર. જેવી જેની ચોઈસ. ઓકે. બીજી ઘણી બધી વાનગી તો બને. આ કઈ વાનગી બને છે તે? આ વાનગીનું નામ છે પૂના મિસળ, જે એકચ્યુઅલીમાં મહારાષ્ટ્રીયન સ્ટાઇલ છે. બરાબર. જે મેં પૂના ગયો તો ત્યાં મેં આ આઈટમ ટેસ્ટ કરી હતી. ત્યાં મને આ આઈટમ ભાવી અને મને લાગ્યું કે આ સેવસળને થોડી સિમિલર છે. બરાબર. તો આપણી ત્યાં ચાલુ કરવા જેવી છે. તો આજથી 7 વર્ષ પહેલા મેં આઈટમ ચાલુ કરી હતી મારી હતી. અચ્છા. અને મને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો. તો આમાં કઈ કઈ વાનગી વસ્તુ આની પડે છે? અંદર મગમઠ જે આપણે કહીએ આપણી સાદી ભાષામાં વૈડા, હા. વૈડા. એ જોડે મિક્સ ટમટમ, બરાબર. પ્લસ ઉપર થોડી આપણી સેવસળની સેવ, હા. આ જોડે દહીં, ઉપરથી દહીં. ઉપરથી દહીં, થોડાક સાધારણ પૌવા, ઉપરથી પૌવા પડશે. થોડાક સાધારણ પૌવા, વાહ. જોડે રસો. ઉપરથી આવશે રસો. એટલે મિસળ પાવ જેવું થઈ ગયું મતલબ કે આ આ મિસળ પાવ હા, અલગ આ ગણાય. પૂના મહારાષ્ટ્રમાં મિસળ આપણે બરોડામાં સેવસર કહીએ અને મહારાષ્ટ્રમાં મિસળ પાવ. Actually આ મિસળ પાવ તમે પાવ જોડે ખાઓ એને મિસળ પાવ કહેવાય. આ કોરી ખાવાનું હોય છે, પણ આને કસ્ટમર પાવ જોડે અહીંયા પણ પાવ જોડે ખાય છે. આ વસ્તુ. આનું નામ શું? મિસળ મિસળ જ ગણાય ને? હા, મિસળ જ ગણાય. મિસળ જ ગણાય ને? આ આઈટમનું નામ છે પૂના મિસળ. પૂના પૂણા મિસળ. મિસળ. ઓકે. ભાઈ અમારે અહીંયા ડીશો તો આવી ગઈ છે
સેવ ઉસળ આવી ગયું છે. સેવ ઉસળ ક્યાં છે ખબર નથી. આ સેવ ઉસળ છે, આ પૌવા છે, આ સેવ તરી છે, અને આ લાસ્ટમાં એવું છે પૂના મિસળ. ઓકે, આ પૂના મિસળ છે. અને ડીશ તો હું ટેસ્ટિંગ કરતા તો અમારા ભાઈ ખાલી કરી નાખ્યું હજી અત્યારે, કારણ કે અત્યારે ઓલરેડી 2 વાગવા આવ્યા છે રાતના. અને તમે અહીંયાની બજાર જોઈ લો, ખાધું ને રાતે 2 વાગે પણ અહીંયા ભાઈ ભૂકા કાઢે છે, મોજ આવી જાય. તો આજે આપણે ટેસ્ટિંગ કરીએ. પેલા અહીંયાના જે ફેમસ જે કહેવાય કુમારના સેવ ઉસળ. ઝટકો લાગી ગઈ છે એ અહીંયાના સેવ ઉસળ. એ લોકો 10-15 કિલોમીટર દૂર બધા લોકો બારે રાત્રે પડે એટલે 12 વાગે સેવ ઉસળ ખાવા આવે. લાગે છે સ્પાઈસી ભાઈ. આ જે સેવ કરી સેવતરી અને પૂના મિસળ બંને મિક્સ કર્યું છે. રાત્રે તમે ગમે ત્યારે બરોડાની અંદર આવો તો મંગળ બજારમાં કુમારના સેવ ઉસળ तो अगले જરૂરથી ખાવા આવજો. આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ. મળીએ નવા વિડીયો સાથે, ब्लॉग वाले भी નવી મોજ સાથે. ત્યાં સુધી જય માતાજી, वीडियो बना सकते જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાય બાય. हैं